હાસોદ પંથકમાં કીમ નદીમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે સરકારી તંત્ર દ્વારા રાહત અને પુનર્વસનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સ્થિતિનો તાગ મેળવવા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. જળસંપત્તિ મંત્રીએ હાસોડ તાલુકાના પૂરથી પ્રભાવિત એવા પાંચરોલી, ઓભા, આસરમા અને બાલોતા સહિતના ગામોનું સઘન નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને પૂરથી થયેલા નુકસાન અંગે વિગતો મેળવી હતી. મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે તમામ નુકસાનીનો તાત્કાલિક અને ચોક્કસ સર્વે પૂર્ણ કરવામાં આવે, જેથી અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારો સુધી વહેલી તકે સરકારી સહાય પહોંચાડી શકાય. સમીક્ષા બેઠક બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કેટલાક ગેરકાયદેસર રીતે બનાવેલા તળાવો અને દબાણોના કારણે પૂરના પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો ન હતો, જેના લીધે નુકસાનનું પ્રમાણ વધ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે વિસ્તારોમાંથી પાણી સંપૂર્ણપણે ઓસરી ગયા બાદ આવા તમામ ગેરકાયદેસર દબાણો અને તળાવો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન અટકાવી શકાય. હાલ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નુકસાનીના આંકડા મેળવવા માટે જુદી જુદી ટીમો બનાવીને સર્વેની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પૂરી પાડવા અને સહાયની પ્રક્રિયા વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા તંત્ર રાત દિવસ કાર્યરત છે.